वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 12મી જૂન 2025 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ભગવાન સ્વામિનારાયણના વચનામૃતોનું પાન કરી રહ્યા છીએ. વચનામૃત એવો અદ્ભુત, અલૌકિક, દિવ્ય અને ભવ્ય સદગ્રંથ છે. એમાં જેને જેને ભગવાન ભજવા હોય, આધ્યાત્મિક સાધના કરવી હોય, આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો હોય, નિર્વાસનિક થવું હોય, ગુણાતીત ભાવને પામવું હોય, એકાંતિક ધર્મ સિદ્ધ કરવો હોય, એના માટેના તમામ સાધનો શ્રીજી મહારાજે આ વચનામૃતમાં સુપેરે બતાવ્યા છે. મહારાજે કહ્યું કે ભગવાનનો ખરેખરો ભક્ત કોને કહેવાય? 24 કલાકમાં 18 કલાક પદ્માસન વાળીને ધ્યાન લગાવીને બેઠો હોય એને ભગવાનનો ખરેખરો ભક્ત કહેવો, અથવા તો પદયાત્રા કરીને, દંડવત યાત્રા કરીને હરિદ્વાર, ઋષિકેશ, જગન્નાથપુરી જતો હોય એને ભગવાનનો ખરેખરો ભક્ત કહેવો, અથવા તો દિવસના 6 કલાક પારાયણ, પ્રવચન, વ્યાખ્યાન, કથા વાર્તા કરતો હોય એને ભગવાનનો ખરેખરો ભક્ત કહેવો, અથવા તો પાણી ઉપર ચાલતો હોય, આકાશમાં ઉડતો હોય, લોકોના અંતર્યામીપણે સંકલ્પ જાણીને કહેતો હોય એને ભગવાનનો ખરેખરો ભક્ત કહેવો. બહુ ટીલા ટપકા તાણ્યા હોય, શરીરમાં ભભૂતિ લગાવી હોય, આખું ગળો રુદ્રાક્ષની માળાથી ભરેલું હોય, મોટી જટા, લાંબી દાઢી અને લંગોટી પહેરીને ફરતો હોય એને ભગવાનનો ખરેખરો ભક્ત કયો. એમાંનું શ્રીજી મહારાજે કંઈ જ નથી કહ્યું. મહારાજે કહ્યું ભગવાનનો ખરેખરો ભક્ત કોને કહેવાય કે જ્યારે એના શરીરમાં કોઈ મોટો દીર્ઘ રોગ આવી પડે તેમ છતાં પણ ભક્તિ, ઉપાસના, શ્રદ્ધા, નિષ્ઠા, નિયમ ધર્મ એમાંથી લેશ માત્ર પણ મોડો ન પડે અને રતિવા સરસ થાય તો સમજવું કે ભગવાનનો ભક્ત ખરેખરો ભક્ત છે. જોવા જઈએ તો આધ્યાત્મિક માર્ગમાં મોડા પડવા માટેના મુખ્ય કારણોમાં, ઘણા કારણોમાં અતિ અગત્યનું કારણ આપણો દેહભાવ છે. આપણા સ્વસ્વરૂપનું ભાન નથી, આત્મજ્ઞાનનો વિચાર નથી, આત્માનું અનુસંધાન નથી, જગતના નાશવંતપણાનો વિચાર નથી, સાંખ્ય અને યોગ સિદ્ધ કર્યા નથી, મહિમાનો વિચાર નથી. એટલા માટે આવા આપતકાળના સમયની અંદર એવા કોઈ વિપરીત દેશકાળ આવે ત્યારે આપણે પાછા પડી જઈએ છીએ. મનમાં ગ્લાનિ થઈ આવે છે, હતાશા, નિરાશા આવી જાય છે.
પણ ભગવાનનો ખરેખરો ભક્ત હોય એને નજરની સામે 2 ફૂટના અંતરે ભગવાન પુરુષોત્તમના સાક્ષાત દર્શન આપતા બેઠા હોય ત્યારે જે આનંદ આવે, એવો ને એવો આનંદ એને શરીરમાં ગમે તેવો રોગ હોય ત્યારે પણ આવે. એને ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટ પ્રત્યક્ષ છે એ વઢે, ટોકે, હળધૂત કરે, વિમુખ કરે તો પણ એટલો ને એટલો આનંદ આવે. દુનિયાના કોઈ પણ ખૂણાની અંદર હોય પણ એનો આનંદ છે, એની અલમસ્તાઈ છે, મોડા ન પડે તો સમજવું કે એને ભગવાનનો ખરો ભક્ત કહ્યો. દેહમાં રોગ આવે ત્યારે ભલભલા પાણીમાં બેસી જતા હોય છે, પણ એવા સમયમાં આત્મનિષ્ઠા દ્રઢ કરી હોય અને સમજી રાખ્યું હોય કે મને જે આ શરીર મળ્યું છે એ મેં 3 પ્રકારના કર્મ પૂર્વજન્મમાં, અનંત જન્મમાં કર્યા છે, સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ. એ પ્રારબ્ધ કર્મના અનુસારે મને આ લોકની અંદર આવો પ્રકારનો દેહ મળ્યો અને પ્રારબ્ધ પ્રમાણે ભગવાનની ઈચ્છાથી, ભગવાનની મરજીથી મને આવી પ્રકારનો દીર્ઘ રોગ આવી પડ્યો છે. આવો જો વિચાર અને આવી જો સમજણ હોય તો પછી એના શ્રદ્ધા, ભક્તિ, ઉપાસનામાં લેશ માત્ર ફેરફાર ન થાય. ભક્તપણું આપણું પાણીમાં ક્યારે બેસી જાય છે? જ્યારે દેહ ભાવે કરીને વર્તીએ છીએ ત્યારે. આપણને હંમેશના માટે દેહ પ્રધાન છે, ઇન્દ્રિયો અંતઃકરણના સુખ પ્રધાન છે, ભગવાન પ્રધાન નથી, આત્માનો વિચાર નથી, ભગવાનનો મહિમા વિચારો નથી. એટલા માટે ભક્તિ માર્ગમાંથી આપણે પાછા પડી જઈએ છીએ. પહેલામાં પહેલી વાત મહારાજે કહી કે શરીરમાં ગમે તેવો દીર્ઘરોગ આવી પડે. ત્યાર પછી બીજી વાત કરી કે એને અન્ન ખાવા ન મળે. ખાવાનું ન મળે એટલે કેવું થાય કે અન્ન સમા પ્રાણ કયા છે? હવા, પાણી અને અન્ન, આટલો તો જીવ માત્રને જોઈએ ને જોઈએ. ખોરાક જ ન મળે તો શું કરવાનું? ચાલો કદાચ કરોડોપતિને ત્યાં ડાઇનિંગ ટેબલ ઉપર 16 પ્રકારના, 32 પ્રકારના ભોજન સામગ્રી પીરસાણા હોય, એવું આને ન મળે, પણ 3 ટાઈમ જમવાનું તો ટાઢો રોટલો તો મળવો જોઈએ ને. જમવાનું પણ ન મળે તે વખતે મનમાં વિચાર થાય કે મેં એવા કયા પાપ કર્યા છે, હું કીડી જેવા જીવને પણ દુખવતો નથી. માળા કરું, ભજન કરું, ભક્તિ કરું, સેવા કરું, નિયમ ધર્મ પાળું, મહાપૂજા કરાવું, ઘણું બધું કરું, છતાંય પણ મને ભગવાન કૃપા કરીને ખાવાનું 3 ટાઈમ આપતા નથી. આવો મોડો વિચાર આવી જાય. પછી પહેરવા માટેના વસ્ત્ર પણ ન મળે, ઉઘાડા રહેવાનો વારો આવે. એવા સમયમાં પણ ભક્તનું મન ભક્તિમાંથી પાછું પડતું હોય છે. પછી મહારાજે કહ્યું કે એને એના આધ્યાત્મિક માર્ગમાં જીવનની અંદર ગમે તેટલું દુઃખ અથવા સુખ આવી પડે તો પણ ભગવાનની ભક્તિ, ઉપાસના, નિયમ, ધર્મ, શ્રદ્ધા એમાંથી રંચ માત્ર પણ મોડો ન પડે, રતિવા સરસ થાય, એને ખરેખરો હરિભક્ત કહીએ. દુઃખની વાત તો મહારાજે કરી છે, પણ સાથે સુખની વાત પણ કરી છે. એટલું આપણે જાણતા આવ્યા છે અને આપણને અનુભવમાં પણ છે. જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે ત્યારે આપણે સ્વામિનારાયણ ભજન તો કરીએ, પણ આપણું હૃદય છે જીવ ઉપર આવીને બેસી જાય અને હૃદય બોલે. પ્રાર્થના કરીએ, ધ્યાન કરીએ, ધૂન કરીએ, દર્શન કરીએ, દંડવત કરીએ, એ હૃદયથી થાય, ભાવથી થાય, ઉત્સાહથી થાય, ઉમંગથી થાય, આજીજીપૂર્વક થાય, દિનાધીન થઈને થાય. સુખમાં સાંભળે સુંદરી અને દુઃખમાં સાંભળે રામ. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ.
જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાયકું હોય. દુઃખમાં તો ભગવાન યાદ આવે, પણ સુખમાં ભગવાન યાદ આવે ને એ તો એનાથી પણ અઘરું છે. હાથી, ઘોડા, લાવ, લશ્કર, સોના, મોતી, હીરા, ઝવેરાત, બંગલા, લાડી, વાડી, ગાડી, પાડી ઘણું બધું મળ્યું હોય, એની અંદર ભગવાન ભૂલાઈ જાય છે. એટલે સુખની અંદર પણ ભગવાનને યાદ કરવા ને ઘણું કઠણ છે. ભગવાન જેવા ઐશ્વર્ય આવી જાય, જ્યારે આપણને 3 ટાઈમ ખાવાનું ન મળતું હોય તે વખતે આપણે જે ભાવથી ભજન ભક્તિ સેવા કરીએ, દિનાધીન થઈને સત્સંગમાં રહીએ, એ 5 ગામનું રાજ્ય મળે ને 50 ગામનું રાજ્ય મળે ને આખું ચક્રવર્તી રાજ્ય મળી જાય તો પણ પહેલા દિવસે ખાવાનું નહોતું મળતું. જેવો આધીન થઈને ભજન સેવા કરતો તો એવો કરે ત્યાર પછી એના ઉપર ભગવાનનો રાજીપો થાય છે. સુખમાં સાંભળે સોની. આપણા ઘરની તિજોરીમાં 5-25 સોનાના બિસ્કિટ પડ્યા હોય તો સોની યાદ આવે, ચાલો ઘરેણા બનાવીએ, આભૂષણ બનાવીએ. તો સુખની અંદર જનક રાજા સુખમાં હતા, રાજા હતા, મોલ માળિયા, રાણીઓ, પટરાણીઓ બધું હતું, છતાં પણ ભગવાનનું ભજન કર્યું. અંબરીશ રાજા રાજા હતા તો પણ ભગવાનનું ભજન કર્યું. આત્મનિવેદી ભક્ત કથેવાણા અને શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં અંબરીશ રાજાના નામનો ઉલ્લેખ કર્યો છે. પ્રિયવ્રત રાજા રાજા હતા તો પણ ભગવાનની ભક્તિમાંથી પાછા નથી પડ્યા, સુખમાં ભગવાનનું ભજન કર્યું. એમ ઘણા બધા એવા આધ્યાત્મિક માર્ગની અંદર આ દુનિયાની સંપત્તિ હોવા છતાં પણ ભગવાનને ભૂલ્યા નથી. સુખમાં હો, દુઃખમાં હો, તમારા સારા દેશકાળ હોય કે કઠણ દેશકાળ હોય, એની અંદર પણ તમે સુધા સાવધાન રહીને નિયમ ધર્મનું પાલન કરો. ભગવાનને ન ભૂલો, ભગવાનના આદેશને ન ભૂલો, ભગવાનની સાથેની પ્રીતિમાં ઘટાડો ન થાય, રતિવા સરસ થાય. દિવસે ને દિવસે ચડતો ને ચડતો રંગ લાગે ત્યારે સમજો કે આપણે ભગવાનના ભક્ત છીએ, આપણને ભગવાનના ભક્તનું ટાઇટલ લાગે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.